હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવીશું અમૃતસરી સ્ટાઇલથી પનીર ભુરજી, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો પનીરમાંથી કંઈક નવું બનાવવું છે તો આ પનીર ભુરજી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો, ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે। તો ચાલો સૌથી પહેલાં એક નાના પેનને ગરમ કરી લો, 1 ચમચી તેલ એડ કરો, એની અંદર 1 ચમચી જેટલું બેસન એડ કરો, અડધી ચમચી જેટલું લાલ મરચું, ગેસની આંચ સ્લો કરીને 2 મિનિટ જેવું શેકી લો। હવે આ તેલને ઠંડુ થવા દો। હવે દહીં લેવાનું છે, એની અંદર હળદર એડ કરવાની છે, ધાણા જીરું પાવડર એડ કરવાનો છે, લાલ મરચું પાવડર અને કસૂરી મેથી આની અંદર એડ કરો। ત્યાર પછી સરસ રીતે બધું મિક્સ કરી લો। તો દહીંની અંદર જ આપણે બધા મસાલા મિક્સ કરવાના છે। સરસ મિક્સ થઈ જાય પછી જે આપણે બેસન અને તેલમાં જે શેકીને રાખેલું છે, જે ઠંડુ થઈ ગયું છે, એ બધું જ આની અંદર એડ કરવાનું છે। તો તમે આ રીતે પનીર ભુરજી આ રીતે બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે, ટેસ્ટ એટલો જબરજસ્ત આવે છે ને। હવે કઢાઈની અંદર આપણે ઘી એડ કરવાનું છે, ઘી કાં તો પછી બટર, એની અંદર જીરું એડ કરી દઈએ, જીની સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે। તમે આ પનીર ભુરજી ઘી કાં તો પછી બટરમાં જ બનાવજો, જેથી ટેસ્ટ એનો ખૂબ જ સરસ આવે। હવે ડુંગળી સોફ્ટ થઈ જાય ત્યાં સુધીમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે, એને પણ સરસ રીતે સોફ્ટ થાય ત્યાં સુધીને થવા દેવાનું છે। સરસ રીતે બધું સંતળાઈ ગયું છે। હવે આપણે એડ કરવાના છે ટામેટાને પણ આપણે ઝીણા ઝીણા સમારીને એડ કર્યા છે। હવે સરસ રીતે મિક્સ કરી લો। હવે મીઠું એડ કરી દો, ટામેટાના ભાગનું થોડુંક જ એડ કરીશું, પછી આપણે ફરીથી પણ એડ કરવાના છે એટલા માટે। હવે બધું બરાબર મિક્સ કરી દો અને ઢાંકીને લગભગ 2 થી 3 મિનિટ જેવું થવા દો, જેથી ટામેટાં પણ ખૂબ જ સરસ રીતે ચડી જાય। તો અહીં આગળ હું એને ઢાંકીને થોડીક વાર માટે રહેવા દઈશ। ત્યાં સુધીમાં જો તમારી પાસે પનીરનું આખું છે તો તમે એને છીનીથી છીની લો, તમારી પાસે ટુકડા છે તમે ચોપરમાં ચોપ કરી લો કાં તો પછી મિક્સરમાં ચોપ કરી લો, એટલે એકદમ ઝીણું ઝીણું આપણે કરવાનું છે, જેથી પનીર ભુરજી એકદમ સરખી રીતે બને। અહીં આગળ હું ચોપરમાં જ એને ચોપ કરીને તૈયાર કરી લઈશ। પનીર આખું હોય તો તમારે છીનીને આ રીતનું ટેક્સચર આવે ત્યાં સુધીને તૈયાર કરી લેવાનું। અહીં આગળ ટામેટાં ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે, તો જે આપણે મસાલાની પેસ્ટ બનાવીને રાખેલી હતી તે બધી જ આની અંદર એડ કરી દેવાની છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો તમે ગેસની આંચ આ ટાઈમે સ્લો કરી દો, એકદમ પરફેક્ટ તમારે ગ્રેવી તૈયાર થઈ જશે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એને થોડીક વાર શેકાવા દેવાનું છે। એની અંદર આપણે મસાલા તો એડ કર્યા જ હતા, હવે લાસ્ટમાં આપણે એડ કરવાનો છે ગરમ મસાલો, અડધી ચમચી જેટલો। ત્યાર પછી એની અંદર હવે બધું બરાબર મિક્સ કરી લો અને જે પનીર ક્રશ કરીને રાખેલું હતું બધું જ આની અંદર એડ કરી દેવાનું છે। પાણી જરૂર પ્રમાણે એડ કરવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો તમારે મીઠું પણ આ ટાઈમે એડ કરી દેવાનું જરૂર પ્રમાણે, ટેસ્ટ પ્રમાણે। હવે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે ઢાંકીને લગભગ 3 થી 4 મિનિટ જેવું એને થવા દો। 3 થી 4 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે। તો આપણી આ પનીર ભુરજી એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગઈ છે, જોઈને એકદમ લચકા પડતી તમારી પનીર ભુરજી તૈયાર છે। લાસ્ટમાં આપણે એડ કરવાના છે 2 લીલા મરચાં, કાપીને તરત એડ કરી દો, ત્યાર પછી બટર એડ કરી દો, એટલે એકદમ પરફેક્ટ ટેસ્ટવાળી આપણી આ પનીર ભુરજી તૈયાર છે। ઉપરથી તમારે ફ્રેશ કાપેલા ધાણા અને થોડી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરી લો અને એડ કરી દો, જેનાથી એનો ફ્લેવર ખૂબ જ સરસ આવી જાય। તો તમે પનીર ભુરજીને પરાઠા સાથે, બન સાથે સર્વ કરી શકો છો, ઘણા લોકો બ્રેડ સાથે પણ સર્વ કરે છે। અહીં આગળ પનીર ભુરજીને મેં પરાઠા સાથે સર્વ કરી છે। તો રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને હજુ સુધીને ગુજરાતી કિચન પર નવા છો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી અને 1 મિલિયન સુધીને પહોંચાડી દો, જેથી આવા જ નવા વિડીયો તમારી માટે હું લાવતી રહું। મળીશું એક આવા